નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આ યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. તો આપણે અગાઉના વિડીયોમાં જોયું હતું કે 1 થી 5 દાખલાના સોલ્યુશન કરી લીધા હતા, બરાબર. તો આ વિડીયોની અંદર આપણે 6 થી 10 દાખલાનું સોલ્યુશન કરશું. અને મિત્રો, તમે જો ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ફટાફટ જઈને તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. કારણ કે આપણા જે વિડીયો આવે છે એમાં 91% લોકોએ વિડીયો સબસ્ક્રાઇબ નથી કર્યા, બરાબર. એટલે કે 91% લોકો વિડીયો જોવે છે પણ સબસ્ક્રાઇબ નથી કર્યું. તો પ્લીઝ તમે છે વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો, જેથી તમને અવારનવાર આવા પ્રકારના વિડીયો જોવા મળે. તો ચાલો આપણે દાખલો શરૂ કરીએ કે બિંદુઓ પી 2-3 અને ક્યુ 10 અને 5 વચ્ચેનું અંતર 10 એકમ હોય તો પીનું તો વાયની કિંમત શોધો. તો મિત્રો, અહીં જો તમને પી બિંદુ શું આપેલું છે, 2 અને -3 આપેલું છે. તમને ક્યુ બિંદુ શું આપેલું છે, 10 અને વાય આપેલું છે, બરાબર. અને તમને પી ક્યુ બરાબર તમને શું પી ક્યુ વચ્ચેનું અંતર તમને શું આપેલું છે કે 10 એકમ આપેલું છે, બરાબર. તો હવે આપણે શું કરશું કે પી ક્યુ માટે અંતર સૂત્રનો ઉપયોગ કરશું, બરાબર. અંતર સૂત્રનો ઉપયોગ કરવા કરતાં આપણે શું કરાય કે પી ક્યુ નો વર્ગ કરી નાખાય, એટલે બે બાજુ શું કરાય, વર્ગ કરી નાખાય, બરાબર. તો હવે આપણે અંતર સૂત્ર મૂકશું તો શું આવશે, x2 - x1 નો સ્ક્વેર. અહીંયા આપણા x1 કેટલા છે, 2 છે. x2 કેટલા છે, 10 છે. y1 કેટલા છે, -3 છે. y2 કેટલા છે, y છે, બરાબર. આની કિંમત આપણે મૂકીએ તો પેલું સૂત્ર શું આવશે, x2 - x1 નો સ્ક્વેર એટલે કે 10 - 2 નો વર્ગ વત્તા y2 - y1 નો સ્ક્વેર -3 નો વર્ગ બરાબર શું આવશે, 10 નો વર્ગ કેટલો થાય, 100 થાય. હવે 10 માંથી 2 કેટલા વધે, 8 વધે, તો 8 નો વર્ગ. અહીંયા y છે, માઇનસ માઇનસ પ્લસ 9 નો વર્ગ, સોરી, માઇનસ માઇનસ પ્લસ કેટલા આવે, +3 નો વર્ગ બરાબર કેટલા આવશે, 100. મિત્રો, અહીંયા 3 છે, બરાબર. તો અહીંયા 8 નો વર્ગ કેટલો થશે, 64 થશે. અહીંયા સૂત્ર મૂક્યો એટલે કે નિત્યસમનો ઉપયોગ કરશું. y નો વર્ગ વત્તા 3 દુ 6y વત્તા 3 નો વર્ગ 9 બરાબર શું આવશે, 100. હવે 6 ને 9 64 ને 9 કેટલા થશે, તો જો અહીંયા પેલા y નો વર્ગ વત્તા 6y વત્તા 64 ને 9, 64 ને 9 કેટલા થશે મિત્રો, તો આપણી પાસે થશે 43, 73, સોરી 73 બરાબર શું આવશે, 100 આવશે. આ પ્લસ 73 છે, આ સાઈડ આવી કેવા થઈ જશે, માઇનસ થશે. y નો વર્ગ વત્તા 6y બરાબર શું આવશે, 100 - 73. y નો વર્ગ વત્તા 6y બરાબર કેટલામાં, 100 માંથી 73 કેટલા વધશે, 27 વધશે. આ પ્લસ 27 છે, આ સાઈડ આવી કેવા થઈ જશે, માઇનસ થઈ જશે, બરાબર શું આવશે, 0. હવે જો, હવે અહીંથી તમારે શું કરવાનું છે કે શૂન્યોની કિંમત શોધીને તમારે એનું મૂલ્ય મેળવવાનું છે, અવયવ પાડવાના છે, બરાબર. તો એ તમને એક રીત શીખવાડું છું આમાં, કે a ની કિંમત કેટલી આપેલી છે, આપણે આ સમીકરણને ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર સાથે સરખાવીએ ને તો a ની કિંમત મળે છે 1, b ની કિંમત મળશે 6 અને c ની કિંમત મળશે 27. તો શું કરાય, a અને c નો ગુણાકાર કરાય. 27 એકા 27, 27 ના એવા ભાગ પડાય જેનો સરવાળો અથવા બાદબાકી શું થવી જોઈએ, 6 થવી જોઈએ. તો જો 9 તેરી કેટલા થશે, 27. તો અહીંયા મેં શું કરીશ, બાદબાકી કરીશ, જેથી મને અહીંયા 6 મળી જાય, મને b મારા મળી જાય, બરાબર. તો અહીં જો y સ્ક્વેર હતું વત્તા 6y માઇનસ 27 બરાબર શું છે, આપણે 0 છે. તો આપણે ભાગ શું પડ્યા કે y નો વર્ગ વત્તા 9y માઇનસ 3y માઇનસ 27 બરાબર 0, એટલે કે 6y ના મેં ભાગ પડ્યા, 6y નો આ રીતે લખી શકું, 9y માઇનસ 3y કેવી રીતે લખી શકાય, મેં તમને અહીંયા ઉપર તમને સમજાવ્યું છે, બરાબર. હવે તમે જુઓ, આમાં કોમન તમને શું નીકળે છે, y નીકળે છે, તો શું આવશે, y વત્તા 9 વધશે. અહીંયા બે માં માઇનસ માઇનસ છે, તો માઇનસ કોમન કાઢીશ, પ્લસ 3 કોમન કાઢીશ, બરાબર, એટલે કે -3 કોમન કાઢીશ, તો વધશે શું, y 9 તેરી 27 શું આવશે, બરાબર 0. હવે જો y -3 બે વધ્યું, બેમાં શું વધ્યું છે, y વત્તા 9 વધ્યું, બરાબર 0. તો y -3 બરાબર શું આવશે, 0 આવશે. અને અથવા y + 9 બરાબર કેટલા આવશે, 0 આવશે. આ -3 આ સાઈડ કેવા થઈ જાય, પ્લસ થઈ જાય, અથવા અહીંયા y +9 છે, ઓલે સાઈડ કેવા થઈ જાય છે, માઇનસ થઈ જશે, બરાબર. તો આપણે y ની કિંમત શું મળે છે, y ની કિંમત 3 અથવા -9 મળે છે, બરાબર મિત્રો. આપણે y ની કિંમત 3 અથવા -9 મળે છે. ચાલો હવે દાખલા નંબર 7 જોઈએ. બિંદુઓ a2 અને b 3 - 5 વચ્ચેનું અંતર √13 છે. તો આપણો આ a બિંદુ છે
એના યામ શું છે? એ અને બી છે. બી બિંદુ છે એના યામ શું છે? 3 અને -5 છે. આપણે લઈ લઈએ x1 કેટલા છે આપણી પાસે? એ છે. x2 કેટલા છે? 3 છે. y1 કેટલા છે? 2 છે. y2 કેટલા છે? -5 મળે છે. બરાબર મિત્રો? અને તમને એનું વચ્ચેનું અંતર તમને શું આપેલું છે? અંતર એટલે કે એ બી તમને કેટલા આપેલા છે? વર્ગમૂળ 53 આપેલા છે. મિત્રો આના આપણે વર્ગમૂળ કાઢવા છે એટલે શું કરશું? બંને બાજુ વર્ગ કરશું એટલે કે શું આવશે? એ બી નો વર્ગ બરાબર શું આવશે? અહીંયા 53 મળશે. તો હવે આપણે શું કરશું? આપણે છે આની અંદર અંતર સૂત્રનું સૂત્ર મૂકશું. x2 - x1 નો સ્ક્વેર એટલે શું આવશે? 3 - a નો વર્ગ વત્તા y2 - y1 નો સ્ક્વેર બરાબર શું આવશે? આપણે 53 આપેલા છે. બરાબર મિત્રો? અહીંયા આપણે નિત્યસમનો ઉપયોગ કરશું. 3 નો વર્ગ 9 3 દુ 6 a વત્તા a નો વર્ગ. અહીંયા -5 એટલે -2 એટલે કે માઇનસ માઇનસ શું થશે? પ્લસ થશે. -7 નો વર્ગ બરાબર કેટલા આવશે? 53 આવશે. હવે જુઓ 9 - 6a વત્તા a નો વર્ગ -7 નો વર્ગ તો 49 બરાબર કેટલા થશે? 53. હવે જો મિત્રો 49 ને 9 કેટલા થાય? તો કે આપણે થશે ખબર છે 58 થશે. એટલે શું આવશે? a નો વર્ગ -6a વત્તા 58 બરાબર 53 છે. 58 છે આ સાઈડ વહી જાય કેવા થઈ જશે? માઇનસ થઈ જશે. એટલે કે a નો વર્ગ -6a ઓલી બાજુ કેવા થઈ જશે? માઇનસ થઈ જશે. એટલે કે 58. તો જો a નો વર્ગ -6a બરાબર શું મળશે આપણને? તો -5 મળશે. -5 છે આ સાઈડ આવે કેવા થઈ જશે? પ્લસ થઈ જશે. બરાબર 0. હવે જો આપણે આના અવયવ પાડવાના છે. જો એવા અવયવ 5 એકુ 5 એટલે 5 ને 1 6 થઈ ગયા. તો જો a નો વર્ગ -5a વત્તા 5 બરાબર 0. આ બેમાં તમને કોમન શું મળે છે? એ દેખાય છે તો a -1 વધશે. અહીંથી તમને કોમન શું દેખાય છે? તો -5 કોમન દેખાય છે. તો વધ્યું શું? a -1 બરાબર 0. બેમાં કોમન શું છે? a -1 તો વધ્યું શું? a -5 વધ્યું બરાબર 0. હવે જો a -1 બરાબર શું મૂકવાનું? 0 મૂકવાનું અથવા તો a -5 બરાબર તમારે શું મૂકવાનું? 0 મૂકવાનું છે. હવે -1 આ બાજુ જાય કેવા થઈ જશે? પ્લસ થઈ જશે. અહીંયા આ બાજુ જાય કેવા થઈ જશે? પ્લસ થઈ જશે. આમ આપણને m ની કિંમત કેટલી મળશે? આમ a ની કિંમત 1 અથવા 5 મળશે. તો ચાલો મિત્રો હવે આપણે દાખલા નંબર 8 જોઈએ. 8મો દાખલો કે બિંદુ 11 12 થી 13 એકમ અંતરે આવેલું x અક્ષ પરનું બિંદુ શોધો. તો મિત્રો જો આપણે આ એક રેખા દોરીએ તમે બરાબર. આ આપણું બિંદુ છે સમજી લો આ બિંદુ આપણું a છે 11 અને 12. અહીંથી આપણું P બિંદુ આવેલું છે જે x અક્ષ ઉપર આવેલું છે. તમને ખબર છે કે x અક્ષ ઉપર હંમેશા y કેવું હોય? શૂન્ય હોય છે. બરાબર? અને આનું તમને અંતર શું કીધું છે કે AP બરાબર તમને કેટલા કીધા છે? તો 13 એકમ તમને કીધું છે. બરાબર મિત્રો? તો જો આપણે અહીંયા x1 કેટલા મળે છે? તમે લખી નાખો અહીંયા x1 છે આપણા 11 છે. x2 કેટલા છે? તો કે x છે. y1 કેટલા છે? 12 છે. y2 કેટલા છે? તો 0 છે. બરાબર? તો આમાં આપણે અંતર સૂત્રનો ઉપયોગ કરશું. તો શું આવશે? વર્ગમૂળની અંદર x2 - x1 નો સ્ક્વેર એટલે કે x -11 નો વર્ગ વત્તા y2 - y1 નો સ્ક્વેર એટલે કે 0 - 12 નો વર્ગ બરાબર શું આવશે? 13 આવશે. તો મિત્રો આ આખી સંખ્યા વર્ગમૂળમાં છે. વર્ગમૂળમાં કાઢવા માટે શું કરશું? આપણે બંને બાજુ વર્ગ કરી નાખશું. એટલે શું આવશે? x બરાબર 11 નો વર્ગ વત્તા અહીંયા શું આવશે? -12 નો વર્ગ બરાબર. અહીંયા વર્ગ કરી નાખશું બંને બાજુ એટલે શું આવશે? 13 નો વર્ગ કેટલો થાય? 169. બરાબર? હવે જો અહીંયા આપણે નિત્યસમનો ઉપયોગ કરશું. નિત્યસમનો 2 પ્રથમ પદનો વર્ગ -2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ 11 દુ 22x વત્તા બીજા પદનો વર્ગ એટલે 11 નો વર્ગ કેટલો થશે? 121 થશે. વત્તા -12 નો વર્ગ કેટલો થાય? તો 144 થાય. બરાબર કેટલા આવશે? 169. બરાબર? તો જો x નો વર્ગ -22x આ બેનો આપણે સરવાળો કરીએ તો કેટલા મળશે? વત્તા 4 ને 1 5 6 અને 2 265 મળ્યા. બરાબર કેટલા મળશે? 169. આ 169 પ્લસ છે આ સાઈડ કેવા થઈ જશે? તો માઇનસ થઈ જશે. એટલે કે 265 - 169 બરાબર 0.
તો હવે શું કરવાનું આપણે, તો કે x નો વર્ગ છે માઇનસ 22x છે વત્તા 165 માંથી છે ને આપણે કેટલા બાદ કરવાના છે, તો 179 બાદ કરવાના છે. તો આપણે કેટલા મળશે, તો 96 મળશે. 96 બરાબર 0. હવે 96 આપણે એવા ભાગ પાડવાના છે, તો જોજો અહીંયા 96 એવા ભાગ, 96 એકા 96, 96 એવા ભાગ પાડવાના છે જેનો સરવાળો અથવા બાદ બાકી શું થવું જોઈએ, 22 થવું જોઈએ. તો તમને કદાચ પાડો આવડતા હોય તો 16 છક કેટલા થાય, તો 96 થાય. તો જો x નો વર્ગ માઇનસ શું આવ્યો પડશે, 16x માઇનસ 6x વત્તા 96 બરાબર 0. બેમાં કોમન તમને શું દેખાય છે, એક તો x કોમન દેખાય છે, તો વધ્યું શું, x માઇનસ 16. આ બેમાં તમને કોમન શું દેખાય છે, તો -6 કોમન લેશું, વધશે શું, x 16 છક 96 બરાબર 0. આ બેમાં કોમન શું દેખાય છે, તો x માઇનસ 16 દેખાય છે, તો વધ્યું શું, x માઇનસ 6 બરાબર 0 વધ્યું. બરાબર. હવે જો x માઇનસ 16 બરાબર 0 અથવા શું આવશે, x માઇનસ 6 બરાબર 0. આ -16 છે, આ બાજુ કેવા થઈ જશે, પ્લસ થઈ જશે. અથવા આ બાજુ કેવા થઈ જશે, -6 ઓલી બાજુ કેવા થઈ જશે, પ્લસ થઈ જશે. આમ x અક્ષનું બિંદુ, x અક્ષ પરનું બિંદુ આપણને શું મળશે, તો કે 16 0 અથવા 6 0 મળશે. બરાબર મિત્રો. તો ચાલો હવે આપણે દાખલા નંબર 9 જોઈએ. તો 9મો દાખલામાં એવું થયું કે મેં વિડીયોને પોઝ કર્યો હતો, પરંતુ વિડીયોને સ્ટાર્ટ કરતા ભૂલી ગયો હતો. બરાબર. આખો દાખલો ગણી નાખ્યો. તો ફરી વખત આપણે દાખલો જોઈ લઈએ કે એ બી વર્તુળનો વ્યાસ છે, તેનું કેન્દ્ર શું છે, 2 અને -3 છે, અને બી કેટલા આપેલા છે, 1 ને 4 આપેલા છે. તો બિંદુ એના યામ શોધવાના છે. અહીંયા આપણે આ વર્તુળ દોર્યું છે. બરાબર. એ બિંદુ છે આપણું x અને y, બી બિંદુ શું કીધું છે, 1 અને 4 કીધું છે, અને આપણું મધ્ય બિંદુ એટલે કે વર્તુળનું કેન્દ્ર શું આપેલું છે, કે p કેટલા આપેલા છે, 2 અને -3 ધાર્યું છે. ધારો કે કેન્દ્ર p શું છે, 2 અને -3 છે. બરાબર. p શું છે, એ a b નું મધ્ય બિંદુ છે. તો આપણે એમ લખી શકીએ કે p બરાબર a b નું મધ્ય બિંદુ. તો a b નું મધ્ય બિંદુ સૂત્ર શું વાપરશું આપણે, x1 x2 નો x1 ના છેદ x1 x2 ના છેદમાં 2, y1 y2 ના છેદમાં 2. બરાબર. x1 શું છે આપણું, x છે, x2 શું છે, 1 છે. બરાબર. y1 શું છે, y છે, y2 કેટલું છે, 4 છેદમાં 2 મૂકી દીધા છે. હવે શું કર્યું કે બંનેના x યામ અને બંનેના y યામ આપણે સરખાવ્યા છે. તો x યામ બરાબર શું આવશે, x1 x વત્તા 1 ના છેદમાં 2 બરાબર શું છે, આના 2 છે. y વત્તા 4 બરાબર y વત્તા 4 ના છેદમાં 2 બરાબર કેટલા આપેલા છે, -3 આપેલા છે. આ 2 છે, અહીંયા ભાગાકારમાં છે, સામે સાઈડ ગુણાકારમાં હોય એટલે 2 2 ને 4 થઈ ગયા. આ +1 છે, આ સાઈડ આવી કેવો થઈ જશે, માઇનસ થઈ જશે. તો x બરાબર 4 માંથી જે કેટલા મળશે, 3 મળે છે. સેમ ટુ સેમ અહીંયા y આપણે સરખાવ્યા છે. તો y વત્તા 4 ના છેદમાં 2 છે, બરાબર -3 છે. 2 ભાગાકારમાં છે, સામે સાઈડ તો શું થશે, ગુણાકારમાં વહી જશે. એટલે 2 તેરી ને 6 -6 મળ્યા. આ +4 છે, આ સાઈડ તો કેવો થઈ જશે, માઇનસ થઈ જશે. માઇનસ માઇનસ કેવો થશે, પ્લસ થશે. એટલે y બરાબર આપણે શું મળ્યા, -10 મળ્યા છે. બરાબર. આમ શું કર્યું કે આપણે x બરાબર શું મળે છે, 3 અને -10 મળે છે. તો આ હતો આપણો 9મો દાખલો. બરાબર. તો ચાલો હવે આપણે 10મો દાખલો જોઈ લઈએ. જો 1 2 4y x 6 અને 3 5 એ એક સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુ હોય તો x અને y શોધવાનું છે. બરાબર મિત્રો. આ તો 4 સમાંતર બાજુ ચતુષ્કોણ છે. મિત્રો આપણે આગળના વિડીયોમાં પણ જોયું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર શું કરે છે, દુભાગે છે. બરાબર. સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે. મિત્રો એનો અર્થ શું થશે કે આ બે વિકર્ણો છે એનો મધ્યબિંદુ શું મળશે, આપણને સરખો મળશે. શું મળશે, સરખો મળશે. બરાબર. એટલે કે અહીંયા AB નું મધ્ય, AC નું મધ્યબિંદુ બરાબર શું આવશે, તો કે BD નું મધ્યબિંદુ. તો AC નું મધ્યબિંદુ જોઈએ. સૂત્ર શું આવશે, x1 x2 એટલે કે 1 x ના છેદમાં 2. પછી શું આવશે, y1 y2 એટલે કે 2 6 ના છેદમાં કેટલા આવશે, 2 આવશે. અહીંયા BD માં જોઈએ તો x1 નું x ના યામ જોઈએ તો x1 x2 એટલે કે 3 4 ના છેદમાં 2. y1 y2 એટલે 5 y ના છેદમાં 2.
આટલું મળ્યું. તો જોઈએ આપણે આગળ 1 વત્તા એક્સના છેદમાં શું મળ્યું આપણને 2 મળે. 6 ને 2 8ના છેદમાં 2 બરાબર શું આવશે 7ના છેદમાં 2 અહીંયા 5 વત્તા વાયના છેદમાં 2 બરાબર મિત્રો. તો હવે શું કરશું આપણે આના એક્સ યામ અને વાય આમ સરખાવી દેશું. વાય આમ સરખાવતા તો જો એક્સ આમ સરખાવીએ આપણે તો શું આવશે 1 વત્તા એક્સના છેદમાં 2 આના એક્સ આમ શું છે 7ના છેદમાં 2 છે અને વાય આમ સરખાવશું તો 5 વત્તા વાયના છેદમાં કેટલા છે 2 છે બરાબર શું છે 8ના છેદમાં 2 બેમાં છેદ કેવા છે સરખા છે તો ઉડી જશે બરાબર. આ પ્લસ 1 છે આ સાઈડ આવે કેવા થઈ જશે માઇનસ થઈ જશે એટલે 7 માઇનસ 1 એટલે એક્સ બરાબર આપણે કેટલા મળશે 7 માંથી 1 જાય તો 6 મળે છે બરાબર. અને આપણે અહીંયા જોઈએ 5 પ્લસમાં જે સામે છે તો કેવા થઈ જશે માઇનસમાં વહી જશે એટલે 8 માઇનસ 5 તો વાય બરાબર કેટલા મળશે 8 માંથી 5 જાય તો 3. તો આમ એક્સ બરાબર 6 અને વાય બરાબર 3 મળે છે. તો મિત્રો અહીંયા આપણે વિભાગ બી ની અંદર પ્રકરણ 7ના બે પાર્ટ જોઈ લીધા છે. પાર્ટ 1 ની અંદર આપણે 1 થી 5 દાખલા કર્યા છે અને આ પાર્ટ 2 છે જેની અંદર આપણે 6 થી 10 દાખલાનું સોલ્યુશન કર્યું છે. તો મિત્રો તમને ડિસ્ક્રિપ્શનની અંદર પાર્ટ 1 વિડીયોની તમને લિંક જોવા મળશે. જો તમે વિડીયો ન જોવો તો તમે વિડીયો જોઈ લેજો પછી તમે આ વિડીયો જોવાનું સ્ટાર્ટ કરજો. અને હા મિત્રો જો તમે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો પ્લીઝ તમે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો જય હિન્દ અસ્તુ મળી આવે નવા વિડીયોમાં.